આપણે બનાવીશું ગુજરાતી દાળ. દાળ તો આપણે સૌ કોઈના ઘરમાં બનતી જ હોય છે, પરંતુ આજે કેવી રીતે વઘાર કરવાનો છે, દાળમાં કઈ વસ્તુ ક્યારે ઉમેરવાની છે એ જોઈશું. અહીંયા આપણે સૌથી પહેલાં 1 વાટકી તુવેર દાળ હતી અને 4 વાટકી પાણી ઉમેરી અને પ્રેશર કુકરમાં બાફી લીધી છે. હળદર મીઠું કશું જ ઉમેરવાનું નથી, પરંતુ દાળ બાફતા પહેલાં નોર્મલ પાણીથી ધોવી ખૂબ જરૂરી છે. એવું નથી જરૂરી કે આપણે ગરમ પાણીથી જ દાળને ધોવી જોઈએ. તો અહીંયા આપણી દાળ છે એનો વઘાર ઉપર કેવી રીતે દાળમાં એડ કરેલું પાણી છૂટું કેવી રીતે નથી પડતું એ બધી જ ટીપ સાથે આપણે તમને સરસ મજાની દાળનો વિડીયો ઉમેરવાનો એડ કરીશું. તો મિત્રો અહીંયા જે રીતે મેં દાળ બનાવી છે તમે જોઈ શકો છો. અહીંયા આપણે બાફેલી દાળ છે, દાળને આપણે ઝેરી લેવાની છે અને આ દાળમાં ગોળાનું જ પાણી હું ઉમેરું છું, વધારે પાણી નથી ઉમેરતી. બીજું કે અહીંયા આપણે 1 વાટકી દાળ હોય તો 4 વાટકી પાણી ઉમેરવાનું છે. એ પછી મેં થોડું હળદર ઉમેર્યું છે, નમક એડ કર્યું છે, થોડું અમથું કાચું જીરું ઉમેરવાથી દાળનો ટેસ્ટ બહુ સારો આવે છે, થોડો અમથો ગરમ મસાલો અને લાલ મરચું ટેસ્ટ પ્રમાણે. સાથે સાથે મેં ટામેટાં મરચાં ઉમેરી દેવાના છે, 1 ટામેટું લેવાનું છે, મરચાં ઝીણા ઝીણા સમારેલા લેવાના છે, અડધી વાટકી જેવા મગફળીના દાણા લેવાના છે. મગફળીના દાણા ઉમેરવાથી આપણી આ દાળ બહુ સરસ મજાની બને છે. હવે આપણે ટેસ્ટ બેલેન્સ કરવા માટે માત્ર ને માત્ર 2 આંગળી અને અંગૂઠામાં આવે એટલી જ ખાંડ ઉમેરવાની છે. આપણી ગુજરાતી દાળ વધારે પડતી ગળી હોય છે, પરંતુ અહીંયા આપણે ગળી દાળ નથી બનાવવાના. આ દાળ બહુ ટેસ્ટી બને છે. તો અહીંયા જો તમે ખાંડ થોડી વધારે ઉમેરો તો તમે ખાટી મીઠી દાળ બનાવવી હોય તો તમે ચોક્કસ આંબલીનું પાણી અથવા લીંબુનો રસ ઉમેરજો. અહીંયા આપણે ટમેટું 1 લીધું છે, સાથે મેં માત્ર ને માત્ર ચપટી જેટલી જ ખાંડ એડ કરી છે ટેસ્ટ બેલેન્સ માટે. એ ઉપરાંત તમારે આ દાળને વધારે ટેસ્ટફુલ બનાવવા માટે મેગી મસાલો છે આવે છે એ અડધી ચમચી ઉમેરી દેવાનો. તેનાથી તમારી દાળ બહુ ટેસ્ટી બને છે. તમને ખરેખર કોઈ પણ વસ્તુ ઉમેર્યા વગર તમે વધારે સ્વાદિષ્ટ એવી દાળ તમારે ખાવી હોય તો એ મસાલો ચોક્કસ ઉમેરવાનો. એ મસાલો ક્યારે ઉમેરવાનો છે? એ મસાલો જ્યારે આપણે મસાલો ઉમેરી પછી જ્યારે મેં ગરમ મસાલો ઉમેર્યો ત્યારે મેં એ મસાલો ઉમેર્યો. સાથે 2 થી 3 અમથા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે. મીઠા લીમડાના પાનની અંદર એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો આ દાળની અંદર પ્રોટીન તત્વ પુષ્કળ હોય છે. આપણે આ દાળનો ઉપયોગ આપણે દાળ ભાત સાથે બપોરના ભોજનમાં ખાઈએ છીએ. નાના બાળકો હોય, વૃદ્ધ હોય કે પછી યુવાન હોય, બધા માટે આ દાળ ખૂબ જ ઉપયોગી છે. તો હવે આ દાળને આપણે ઉકાળીશું. 3 થી 4 મિનિટ સુધી ઉકાળવાનું છે. બધા જે મસાલા કર્યા હોય એકબીજા સાથે બેલેન્સ થવા જોઈએ, ટેસ્ટ એનો આવવો જોઈએ. તો એના માટે તમારે 3 થી 4 મિનિટ તમે આ દાળને ઉકાળશો, પછી તમારા જે મસાલા કરેલા હશે એ બેલેન્સ થશે. સાથે મીડિયમ આંચે ઉકાળવાથી દાળ અને પાણી છૂટા પડતા નથી અને તમારી દાળ બહુ સરસ રહે છે. દાળ 2 કલાક પછી ખાવ તો પણ તમને ખાવી ભાવે એવી બને છે. તો હવે અહીંયા આપણે આ દાળને એમાં જ આપણે તમે જોઈ શકો છો મીડિયમ આંચે ઉકાળીશું. દર 1 મિનિટે આપણે હલાવતા જવાનું છે. તો આવી રીતે જો તમે આ દાળ બનાવશો તો નાના મોટા સૌ કોઈને ભાવશે, ટેસ્ટી બનશે, સાથે સાથે બહુ મજા આવશે. તો ઓછા મસાલામાં વધારે ટેસ્ટી દાળ બનાવવી હોય તો આ એક સરસ મજાની રેસીપી છે. હવે વાત રહી કે દાળનો વઘાર ક્યારે કરવાનો છે. તો દાળ જ્યારે આપણે ઉકળવા લાગે, દાળનો કલર બદલાવા લાગે છે, અહીંયા તમે જોઈ શકો છો હજી મસાલા બધા કાચા છે, પરંતુ જ્યારે આપણા મસાલા છે એ ઉકળવા લાગશે એટલે દાળનો કલર આપોઆપ ચેન્જ થવા લાગશે. અહીંયા જો મીડિયમ આંચે આપણી દાળ ઉકળી રહી છે, દાળનો કલર પણ એકદમ સરસ બદલાઈ ગયો છે. તો હવે આપણે આ દાળ છે એમાં વઘાર કરીશું. વઘાર કરવા માટે અહીંયા આપણે 1 ચમચી તેલ લેવાનું છે. તેલ થોડું ગરમ થશે એ પછી જ આપણે વઘાર કરીશું રાઈ જીરાથી. તો કેવી રીતે આપણે વઘાર કરવાનું છે એ પણ હું તમને કહીશ. ઓકે, તો હવે અહીંયા આપણે વઘાર કરવા માટે સૌથી પહેલાં તેલ ગરમ કરવા મૂકવાનું, ત્યાર પછી એમાં રાઈ એડ કરવાની છે. આ દાળની અંદર રાઈનું પ્રમાણ થોડું વધારે લેવાનું તો બહુ ટેસ્ટી લાગે છે. દાળમાં ઉપર વઘાર તરતો હોવો જોઈએ. તો હવે અહીંયા રાઈ એકદમ ફૂટી જાય, રાઈ કાચી ન રહેવી જોઈએ, નહીં તો દાળનો ટેસ્ટ બરોબર નહીં આવે. હવે અહીંયા એકદમ સરસ મજાની રાઈ ફૂટી જાય, રાઈનું તડતડ બંધ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરી ત્યાર પછી ઝીણા ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન અને સાથે મરચાં ઉમેરી દેવાના છે. અને એ ઉપરાંત હિંગ એડ કરવાની. હિંગ આપણે અડધી ચમચી જેટલી ઉમેરવાની છે અને સાથે સાથે માઇનોર જેવો અમથો આપણે જે મેગી મસાલો આવે છે વઘારમાં એ ઉમેરી અને પછી એ જે વઘાર હોય છે દાળમાં એડ કરી દેવાનો. તો આવી રીતે વઘાર કરશો તો તમારો જે વઘાર છે દાળમાં ઉપર રહેશે અને તમારી દાળ બહુ સરસ બનશે. તો અહીંયા જો તમે આપણે જે વઘાર કર્યો ત્યાં સુધીમાં આપણી દાળ એકદમ સરસ 1 મિનિટ સુધીની બીજી ઉકળી ગઈ છે. ટોટલ આપણી દાળને 3 થી 4 મિનિટ સુધી ઉકાળવાની છે. વધારે દાળ હોય, આ દાળ આશરે 3 વ્યક્તિ ખાઈ શકે એટલી છે. જો વધારે દાળ હોય તો એ રીતે તમારે ઉકાળવાની રહેશે.
મેં અહીંયા નોર્મલ ગેસની આંચ છે 3 થી 4 મિનિટ ઉકાળીશ. તમે વધારે દાળ હોય તો ફૂલ આંચ રાખી અને તમે ઉકાળી શકો છો. તો બનીને રેડી છે આપણી સરસ મજાની એવી હેલ્ધી ટેસ્ટી અને પૌષ્ટિક એવી ગુજરાતી દાળ. ખરેખર દાળની રેસીપી પસંદ આવી હોય તો તમે પણ આશા રાખું છું એકવાર આવી જ રીતે દાળ ચોક્કસ બનાવજો.